મુન્દ્રા પોલીસ મથકે ગ્રામ્ય વિસ્તારના સરપંચો સાથે પોલીસનો પરિસંવાદ યોજાયો હતો। આ પરિસંવાદમાં પીઆઈ રાકેશ ઠુમ્મરે જણાવ્યું હતું કે લોકોએ હવે જાગૃત થવું જોઈએ। પોલીસ દ્વારા જુદી જુદી સોસાયટીઓના વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા છે અને લોકોને તેમની આસપાસ થતી શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી માટે જાગૃત રહેવા જણાવાયું હતું। ખાસ મુન્દ્રામાં વાહન વ્યવહાર વધતા રોડ સેફટીની જરૂર છે। મોટા વાહનોના પાછલા જોટામાં આવી જતા અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે। ખાસ ટુ વ્હીલર વાહન ચાલકોએ ક્રોસિંગ તેમજ ઓવરટેક સમયે સાવધાની રાખવી જરૂરી છે। તેમણે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એકલા સિનિયર સિટીઝન સાયબર ક્રાઇમનો ભોગ બને છે એ અંગે સલામતી જાગૃતિની વાત કરી હતી। સૂચનાઓનું આદાન પ્રદાન કરી શકે એ જ કાર્યક્રમનો ઉદ્દેશ્ય હતો। કાર્યક્રમના પ્રારંભે વિવિધ ગ્રામ પંચાયતના સરપંચોનું પોલીસ અધિકારી તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા સન્માન કરાયું હતું। આ પ્રસંગે નાના કપાયા અને જખુભાઈ સોધમ, દ્રબના અસલમ તુર્ક, સમાગોગાના એચવી જાડેજા, મોટી ખાખાના રતન ગઢવી, ટુંડાના કીર્તિરાજ ગોર તેમજ અન્ય ગામોના સરપંચો હાજર રહ્યા હતા। માર્ગદર્શન માટેનો આ કાર્યક્રમ હતો। આપણા ડીજી સાહેબ છે એમના સૂચનાથી છેલ્લી કેટલીક જે ઘટનાઓ છે, બિપોર જોઈ, પછી ગયા વર્ષનું પૂર, ઓપરેશન સિંદૂર, આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ છે એ પ્રજા સાથે અને ગ્રામજનો સાથે સારી રીતે કોમ્યુનિકેટ કરી શકે અને ગ્રામ તરફથી કોઈ સૂચના હોય તો એ ઝડપથી પોલીસને મળે એ માટે સરપંચશ્રીઓને સૌથી પહેલા સાથે રાખીને એ કોમ્યુનિકેટ કરવા માટેની એક ચેનલ બનાવવા માટેનો આયામ હતો। એના સંદર્ભમાં આજે આપણા મુન્દ્રા તાલુકાના મુન્દ્રા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા 14 ગામોના સરપંચ ઉપસરપંચશ્રીઓની આજે આ મિટિંગ હતી। તો એ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ સૂચનાઓનું આદાન પ્રદાન, આપણે ઓપરેશન સિંદૂર સમયની ખ્યાલ છે કે અફવાઓ અથવા અનધિકૃત માહિતીઓ, જરૂર કરતાં વધારે માહિતીઓ, તો આમાં સચોટ અને સાચી માહિતી વ્યવસ્થા તંત્ર તરફથી આપી શકાય એ માટે એક વોટ્સએપ ગ્રુપ અને એ સિવાયના બીજા સંકલનના સંસાધનો સુનિશ્ચિત કરવાના અને એ માટેની આ મિટિંગ હતી। એમાં આજના સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ આપણા તાલુકાના મુન્દ્રા પોલીસ સ્ટેશનના બધા હાજર રહ્યા। એમની સાથે વાર્તાલાપ કરવામાં આવી। મુન્દ્રા પોલીસ સ્ટેશન તરફથી એક લોક સંવાદનો કાર્યક્રમ હતો અને મુન્દ્રા પોલીસ સ્ટેશન અંદર આવતા જે ગામડાઓ છે એમના સરપંચ અને આગેવાનો સાથેની એક બેઠક હતી। ગામમાં બનતા બનાવો પોલીસ સ્ટેશન સુધી, પોલીસના જવાબદાર અધિકારી સુધી સત્વરે પહોંચે એના માટેનો એક સેતુ બનવાનો એક આખો કાર્ય કે નાની નાની ઘટનાઓ પણ ઘણી વખતે પોલીસ સ્ટેશનમાં ધ્યાનમાં નથી આવતી, એટલે ગામના જે જવાબદાર સરપંચશ્રી તથા આગેવાનોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું અને એ વોટ્સએપ ગ્રુપમાં પોતાના ગામમાં કંઈક પણ એક નાનો મોટો કંઈક બનાવ બને તો સત્વરે એ વોટ્સએપ ગ્રુપમાં નાખવાથી સત્વરે પોલીસ સ્ટેશનમાં જાણ થાય છે। એ માટેનો આજ એક લોક સંવાદનો કાર્યક્રમ તાલુકાના સરપંચો અને પોલીસની વચ્ચેનો એક આજ માધ્યમ બની અને આખું પોલીસ સ્ટેશન મુન્દ્રા તરફથી આયોજન કરવામાં આવ્યું। પોલીસ તો પોતાનું કામ કરે જ છે અને સરપંચની પણ એક ગામની જવાબદારી હોય છે, કારણ કે ગામનો એક પ્રથમ નાગરિક છે ને જવાબદાર વ્યક્તિ છે। સાચી માહિતી પોલીસ સ્ટેશન સુધી પહોંચે એના માટેનો જ એક માધ્યમ માટેનો આ કાર્યક્રમ। બાકી તો જનરલી પોલીસ પોતાનું કામ કરતી જ હોય છે, નાના મોટા જે બનાવો પોલીસ સ્ટેશન સુધી આવતા હોય છે, પણ ગામના આગેવાનો અને સરપંચશ્રી પણ પોતાના ગામ પ્રત્યે ચિંતા કરે અને સતત સંપર્કમાં રહી પોલીસ સાથે એક માધ્યમ બને એના માટે